હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના 8 થઈ ગયા છે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો પપ્પા આવી ગયા છે. ચાલો ગાઈસ, તો જો વાગી ગયો છે 1:30 અને આપણે ફ્રી થઈ ગયા છે જમીને કામ ફિનિશ. ચાલો ગાઈસ, તો જો આરાધ્યાને બહુ વિડિયો ઓલા મહેંદી મૂકવાનો બહુ શોખ હતો. તો હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 6:30 અને ચાલો તો આપણે આવી ગયા છે આરાધ્યા બેનને તેડીને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના 8 થઈ ગયા છે અને બધા ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મી પરોઠા બનાવે છે અહીંયા. જો આજે મોડું થઈ ગયું, રવિવાર છે ને આજ એટલે થોડુંક મોડું થઈ ગયું છે. તો બધા નાસ્તા કરવાના બાકી છે. તો જો ગરમા ગરમ પરોઠા બનાવું. ચાલો કોને કોને જો કપ બતાવે, આ મારો કપ એવો જો. આ ભાઈ તારો ને મારો કઈમાં ને બે હરકો જ છે. લાવ બતાવ દે. એને એમ કાઈ ન કરાય, એને બતાવાય નહીં. જય શ્રી કૃષ્ણ બધાયને, ગુડ મોર્નિંગ. તો ચાલો ગરમા ગરમ નાસ્તો કરવા. જો આજ સન્ડે છે તો પરોઠા બનાવ્યા છે. તો જો બધા હજી ઉઠ્યા જ છે અને નાસ્તા બાકી છે. તો બધા નાસ્તા પાણી કરી લઈ અને ગુડ મોર્નિંગ. અને આ ભાઈ પણ રોકાણા છે કાલે. હા, ઈ ભાઈ ગમે ત્યારે આવે છે કપડા લીધા વગરના રોકાઈ જાય. કા કપડા લીધા વગરના રોકાઈ જાય. પછી છે ને બીજાના આડાવડા પહેરી લેવા પડે એમ થઈ જાય. એકા બીજીના એટલે વાંધો ન આવે, બધા હરખા રહ્યા ને એટલે થઈ જાય. એને રોકાવું કાલો તક તો પ્લાસ્ટિક નો હે બારે વચ્ચે વચ્ચે ન બોલાય. વચ્ચે વચ્ચે બોલ્યા બોલ જ કરવાનું નકરું. વિડિયો ચાલુ હોય ને તોય ખબર જ નથી પડતી ગાંડું. કા તો ચાલો બધાય ગરમા ગરમ પરોઠા ખાવા આવી જાવ. આજ તો સન્ડે છે તો બધાયને જો રજા છે ને તો બધાયને મજા જલસા પડી જવાના છે આજ તો રમવાના. અને આ ભાઈ ડાન્સ શીખવા આવ્યા છે પણ મને તો નથી લાગતું તમે ડાન્સ શીખો છો ક્યારે, ઈ તો ખબર નથી પડતી. કાલ તો કઈ કર્યો નતો. હવે આજ શીખશું. હે આજ તે કાલ તો ડાન્સ શીખવા આવ્યા છે ને અહીંયા રમતે ચડી ગયા છે. બે ડાન્સ કરતા નથી કાઈ અને રમત કરે છે એકલી. કા હે હું કહું તોય ના પડે. ઈ છે ને કોમ્પ્યુટર ઉપર બેસી જાય. ડાન્સ શીખવાનો હાટુ આવ્યો છે તો પછી ડાન્સ જ શીખાય ને, બીજું કઈ ન કરાય. કોમ્પ્યુટર નું ન કરાય. અત્યારે ડાન્સ કરવાનો હોય ત્યાં કામનો દી આડો છે તમારે, પછી તો પમદી તો છે માંડવો. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો બપોર થઈ ગઈ છે અને બપોરના વાગી ગયા છે 12 અને પપ્પા જો વાગ્યા થયા 12 વાગ્યા. હા ગયા. હા, અડધી કલાક ખાઈ ગયો. આજ ક્યાં જવાનું? કાલે જવાનું, આજે નહીં. હવે આજ તો સન્ડે છે, રજા નથી. નહીં ભૂલી જાશો તું. અને જો આજે સન્ડે છે તો અત્યારમાં જો હવારમાં દાદાને લઈને અમે ગયા હતા બગીચે. હિંચકા ને લસણપટ્ટી ખાઈ આવ્યા અને અત્યારે જો ડાન્સની પ્રેક્ટિસ કરી લીધી. એમાં નક્કી થઈ ગયું. કયો ડાન્સ કરવાનો છે? જમાલ કયું એનિમલ. એનિમલ ઈ કરવાનો છે. હા. તમે પ્રેક્ટિસ કરતા નથી એટલે તો રખડો છો તમે. હિંચકા કઈ રીત ખરા? હિંચકા ને લસણપટ્ટી ખાવા જવાની જરૂર હતી. તમે ડાન્સની પ્રેક્ટિસ કરવાની જરૂર હતી. કઈ રીત ખરા કા? હા, એક ધાર આવ્યા ત્યારના કાલના હાંજને રખડો જ છો. હાલવા વયા ગયા ને અત્યારે પાછા હિંચકા લસણપટ્ટી ખાવા વયા ગયા. અને પપ્પા હજી જસ્ટ આવકમાં જ છે, આવે જ છે હમણાં. એનો ફોન આવી ગયો તો કાંઈ નહીં, ચલો હવે આવશે ત્યારે બતાવશું આપણે. હેલો ગાઈસ, તો જો તમે જોઈ શકો છો પપ્પા આવી ગયા છે અને જો હા આવી ગયા. બસમાં બેસી બેસી મારી કડ દુખો આવે. એક ધારા બે રાત બેઠા ને એટલે. ગયા તે 19 કલાક ને અત્યારે 17 કલાક. હા, પછી એમ જ થાય ને. લાય પાણી ભરતો અડધો ગ્લાસ લે. ચાલો ગાઈસ, તો જો વાગી ગયો છે 1:30 અને આપણે ફ્રી થઈ ગયા છીએ જમીને. કામ ફિનિશ થઈ ગયું છે બધું અને છોકરાઓ બધા ઉપર છે. તો ચાલો શું ધમાચકડી કરે છે તો આપણે ઉપર જઈને જોઈ. એને ખબર નથી કોઈને તો શું કરે છે. ચાલો ઉપર જઈને તમને બતાવું.
તો જોતા રહેજો. બોલશું નહીં, નકર અવાજ આવશે તો સાંભળી જવાની. શું હાલે છે તમારે બધાયનું? જો બાંધવાનું જ હાલતું હોય હો બેયને, એકા બીજીને બાંધવાનું જ તે. જો કોમ્પ્યુટર ચાલુ કરીને બધાય બેસી ગયા છે અહીંયા અને બાંધ્યા રાખે છે. જો બધાય કીર્તન તું એને કરવું હોય કરી દે ને, એની યાર મગજમારી કોણ કરે, એ સમજતી જ નથી કઈ વાતમાં. તો જો અહીંયા કોમ્પ્યુટર ચાલુ કરીને બધાય મૂવી ચાલુ કરીને બેસી ગયા છે અને આપણું પણ કામ ફિનિશ થઈ ગયું છે બધું. અને હવે તમારે બધાને હોવાનું નથી હે? તારે ક્યાં જવાનું છે હે? એની યારે હજી 2:30 વાગે 3 વાગે તેડવા આવવાના. ત્યાં સુધી શું કરશો તમે? હા પણ ત્યાં સુધી શું કરશો? હજી 2 વાગે નથી આવવાના, 2:30 3 વાગે આવવાના. તો જો એક કઈને સુવાનું નથી એમ કે છે બધાયને, તો જાગવાનું છે ને બધાયને. તો બધાયને છે ને નીચે હોલમાં જઈને ટીવી જોવાનું છે ને અહીંયા મને સુવા દેવાની છે. હાલો તમારે બધાયને ટીવી જોવું હોય ને તો નીચે હોલમાં, અને દરવાજા બંધ કરીને એક કઈ દરવાજો ખુલ્લો ન મૂકતા હો. ધૂળ આવશે ને તો હું તમારા ખાવણી લઈને વળાવીશ. સાંભળ્યું કીર્તન? હે હો ના? જો બધાયને છે ને નીચે મોકલવાના છે આપણે. નીચે જઈને ટીવી જોવો એમ કહી દીધું છે. અને આપણે અહીંયા જો આવ્યા છે નાસિકથી જઈને, તો જો કપડાં બધા ધોવાના પડ્યા છે. તો હવે થોડીક વાર સૂઈ જઈ અને પછી ચાલો એ કપડાં પણ ધોવાના છે આજ બપોર પછી પાછા. તો 2 દિવસમાં ગયા હતા તો આવ્યા છે, તો બધું એનું કામ પણ આપણે કરવાનું છે. અને આરાધ્યા બેનને મોકલવાના છે. ક્યાં આરાધ્યા જવાનું તારે? એને જવાનું ધ્રુવી દીદીના ઘરે મહેંદી મૂકવા હતું. કા આરાધ્યા? તો જો આરાધ્યાને મહેંદી મૂકવા જવાનું છે. તો સાંજે બતાવીશ તમને. આટલી બધી નો હોય, અહીંથી ચાલુ કરવાની હોય, એટલી આટલેથી ચાલુ કરવાની હોય. આટલા બધા આટલી જ મૂકે છે. બહુ મહેંદીનો શોખ છે આરાધ્યાને. અને જો ધોઈ નાખી છે ને તો તારો વારો હું ધોઈ દીદીને કહી દઈશ. ધોઈ નાખે ને તો મૂકી ન દેતા. કહી દઉં ને એમ જ કહેવાનું છે. ઈ છે ને મહેંદી તો મૂકી દે પણ તરત 20 મિનિટે 10 મિનિટ થાય ને ત્યાં સીધી ધોઈ આવે. એટલે પછી કલર ક્યાંથી આવે? તો જો આજ નો ધોવે ને, આજે જો નો ધોવે ને તો જ તે મારે એને મૂકવા દેવાની, નકર નહીં. તો ચાલો સાંજે તમને વિડીયો બધા સાંજે આરાધ્યા આવશે મહેંદી મૂકીને, તો આપણે એને તેડવા સાંજે રાતે જવાનું છે. તો હું તમને પછી બતાવીશ આરાધ્યા મહેંદી મૂકશે ઈ. હા ભાઈ જોઈ લીધું બધું. હાલો હાલો તો ચાલો અમે ઘડીક તો સુઈ જઈએ પછી કન્ટિન્યુ કરી. ચાલો ગાઈસ, તો જો આરાધ્યાને બહુ મહેંદી મૂકવાનો બહુ શોખ હતો ને, તો જો એને પોપટ પાડ્યો છે હાથે. આંગળીએ મોટો પાટો આવ્યો છે, વગાડીને આવ્યા છે બેન. અને જો અહીંયા ડ્રેસિંગ કર્યું, એનું પાટો બાંધ્યો અને જો ટ્યુબ લગાવી દીધી અને પાટો બાંધી દીધો છે. અને રોવા બેઠા છે એક ધારા બેન. કા હવે મહેંદી કેમ મૂકીશ હે? કે મટી જાહે? ત્યાં મટી જાહે? રોતા રોતા આવ્યા બેન, વાગ્યું કરીને જો તો પાટો બાંધી દીધો છે. અને જાઓ હવે બીજું હું, હુતાય નહીં અને બપોરે અને હુવાય નથી દેતા. જેવા બધાય તોફાન કરે છે ને તો કાંઈ વાત નહીં પૂછો, એવું કરે છે બધું. હા હાલો જાઓ તો દાદાને દઈ દેજો ને મૂકતા આવો. હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 6:30. અને જો આજ તો ફ્રી નથી થતા, હાવ કામ જ એટલું છે તો ફ્રી થતા જ નથી, એટલે વારો જ ન થતો. અને આરાધ્યા વહી ગઈ છે મહેંદી મુકાવા. અને જો ભાઈ એકલા પડી ગયા છે. યુગ ગયો, આરાધ્યા વહી ગઈ, બેય વયા ગયા. એટલે કીર્તનને હાવ એકલા જો ટીવી જોવે છે બપોરનો. તો એ રીતનું ચાલે છે. તો ચાલો હવે 6:30 થઈ ગયા છે. તો હવે રસોઈની તૈયારી પણ કરશું અને થોડું ઘણું પેકિંગ પણ થઈ ગયું છે. હવે થોડું ઘણું બાકી રહ્યું છે, એ બધું સાંજે કરશું. તો એ રીતનું છે. તો સાંજે આવશે આરાધ્યા, એટલે તમને મહેંદી મૂકીને આવશે એટલે તેડવા જવાની છે સાંજે આરાધ્યાને. તો એ પણ તમને બતાવીશ. આરાધ્યાને બહુ જ શોખ હતો, એટલે એને જો પાછું આંગળીમાં વગાડ્યું છે. એટલે હવે કેમ કર્યું હોય કઈ ખબર નથી. હવે જાય પછી તેડવા પછી ખબર પડે. તો પોપટ પાડ્યો છે બેને, બહુ શોખ હતો ને મહેંદી મૂકવાનો, એટલે જાતા હે પણ તોય રોતી હતી કેવી. એને જરીક વાગે ને ત્યાં એટલું દેકારો બોલાવે ને કે રોવા બેહે એવું કરે. તો
જો આજ તો સવારનું કામ જ ચાલુ છે. જો આજ ફિનિશ જ નથી થતું, કેમ કે જો આ બધા નાસિકથી આવ્યા હતા તો એનું કામ બધું બાકી હતું, તો એ બધું પતાવ્યું બપોર પછી ઉઠીને. અને સાંજ ત્યાં એમનેમ થઈ ગઈ છે. અને જો મસ્ત સોસાયટીમાં બધા બેઠા છે, નીચે બધા બેસવા આવી ગયા છે, બેઠા છે. તો એ રીતનું ચાલે છે. તો ચાલો રસોઈ બનાવી લઈએ. આજ તો રસોઈમાં શું બનાવશું તો એ રીતનું છે. તો સાંજ પડે ને ઉપાધિ કે શું બનાવવું, કાં કીર્તન? ભાજી હા, તારે તો પાવભાજી જ ખાવી હોય ને, પાવભાજી ને બધી લગ્નમાં ખાવું જ છે. અત્યારે તો આ ખાઈ લેવાય ને સાદું. કાલથી હારું હારું જ ખાવાનું છે. કાલથી મેરેજ ચાલુ થશે તો કાલના હવે દરરોજના વિડીયો એવા સરસ આવશે, તમે જોવાનું ભૂલતા નહીં. આખો પૂરા જોજો. અને તમારા સાથ સપોર્ટથી અમે એટલા આગળ આવ્યા છીએ, તો લાઈક કરી દો થોડીક ને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ થોડીક કરી દો. તો ચાલો કન્ટિન્યુ કરી. ચાલો તો આપણે આવી ગયા છીએ આરાધ્યાબેનને તેડીને. અને આરાધ્યાબેનને મહેંદી આજ તો મુકાઈ ગઈ છે. તો કેમ આરાધ્યા, કેવી મૂકી મહેંદી? હે, જોવા દે તો. નથી આવ્યો, તાલે બતાવીશ. હા, હજી કલર પણ અત્યારે ન આવ્યો હોય ને, હજી કાલ સવારે આવશે. પલાળવાનું નહીં. જો પાછળ બતાય તો. ચાલો નથી આવ્યો, પછી બતાવી તાલે. અને એને ડબલું બાંધી ધોવાનું છે. જબલું બાંધીને હોવાનું છે. તો જો આરાધ્યાને બહુ શોખ હતો મહેંદી, તો એને આજ મહેંદી મુકાઈ ગઈ છે. અને આપણો વારો હવે કાલ આવશે. તો જો કીર્તનભાઈ હોમવર્ક અત્યારે ચાલુ કર્યું છે, આખો દી ઠેકડા માર્યા છે, ટીવી જોયું છે ને અત્યારે છેલ્લે હોમવર્ક કરવા બેઠા છે ભાઈ. હા, આંઠો તાર બપોરે જવાનું છે ને બા, બેને 2 વાગે, અમારે 2 વાગે જવાનું. હા, એટલે જો આરાધ્યાબેન ની આ પેટી પાકી ગઈ છે, કેમ કે બપોરે સૂતી નથી. અચ્છા અને મમ્મી, મારે ત્યાં ટીચર આવશે બા, મારે બપોરની ટૂર થઈ જાય. બપોરની સ્કૂલ થઈ ગઈ એટલે ઊંઘ આવશે. તો કાલનો દી પૂવા નહીં મળે, પછી રાતે વહેલું સુઈ જવાનું. કાલ તો લગ્નમાં જવાનું છે ને, તો કાલે એ રીતનું છે. તો ચાલો આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. તો બાય બાય.